જ્યારે શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે ને, ત્યારે બીજો શ્લોક જ્યાં શિષ્યો બોલે એ પહેલા તો જે સુખદેવજી માતાની નાડ ખભા પર નાખીને વનમાં જતા રહ્યા હતા, વ્યાસજીના પુત્ર, એમના કાનમાં આ શ્લોક પડ્યો છે અને આ પ્રભુનું આ સુંદર વર્ણન વાળો શ્લોક સાંભળીને સુખદેવજી જે ધ્યાનમાં બેઠા હતા જંગલમાં, એમનું ધ્યાન ભંગ થયું છે, ધ્યાનમાંથી જાગૃત થયા છે અને એમને ખબર પડી છે કે ક્યાંક ક્યાંક પ્રભુના ગુણગાન ગવાય છે, ક્યાંક કોઈ એવી વાત થઈ રહી છે કે જે પોતાના હૃદયને બોલાવી રહી છે. મહારાજ, ત્યાં તો વ્યાસજીના શિષ્યોએ ફરીથી એક શ્લોક એનું ગાન કર્યું છે. અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિજ્ઞાસયા પાયસ દપ્ય સાધવી લોભે ગતિમ ધાતૃય ચિંતા